રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે પોક્સકોના આરોપીને સજા ફટકારી હતી। આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને 20 વર્ષની આકરી સજા ફટકારી। આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણે એમની ભાણેજની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરીએ આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય, આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા, ભગાડીને લઈ ગયા છે। તત્કાલીન પીએસઆઈ કે.એમ. ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી। ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ.એમ. હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું। આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા, લગ્નની વાત હતી, પરંતુ ભોગ